સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં ચા પાણી પીધા વગરના નીકળી ગયો. થોડી ઘણી શોપિંગ કરવાની હતી. લોકોની સવાર તો ચા થી થાય, પણ આપણી સવાર લચ્છી થી થાય. થોડી ઘણી વસ્તુ લઈ લીધી લચ્છી પીને, અને અમે આવી ગયા ઘરે. ઘરે આવીને મસ્ત થેલા પેક કરી લીધા, બપોરનું જમી લીધું ને વળી પાછા બપોર પછી નીકળી ગયા. ડીમાર્ટ તે જઈને જાજો બધો નાસ્તો લઈ લીધો. પડીકા વગર તો હાલે નહીં. ડીમાર્ટ ની બહાર નીકળ્યા ને ત્યાં અંધારું થઈ ગયું હતું, એટલે પહોંચી ગયા સીધા ઘરે. ઘરે પહોંચીને પેલા તો બધોય નાસ્તો એને આપણે એક થેલામાં પેક કરી લીધો. આમાં અડધું મારી પસંદનું હતું ને અડધું કૌશલની પસંદનું હતું. કૌશલને કહો હાલો મને થેલો પેક કરાવવા લાગો, એક નાસ્તાનો થેલો જ બાકી હતો. થોડી ઘણી હેલ્પ કરાવીને ખાઈ પીને કૌશલ તો સુઈ ગયા હતા. મારા હાથમાં મહેંદી મૂકવી હતી એટલે મેં રાતના 2:30 વગાડ્યા. 2:30 વાગે મહેંદી પૂરી થઈને પછી હું પણ સુઈ જ ગઈ, કારણ કે નીંદર બહુ જ આવતી હતી. જેવી તેવી 2 કલાકની નીંદર કરીને સવારના 5 વાગ્યામાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું. નીંદર જ નહોતી આવી, હરખ જ એટલો હતો. સવારમાં ઉઠતા વેત કૌશલને કામે વળગાડી દીધા. એક લસણ ફોલવાના કામમાં પણ છરીનો ઉપયોગ થતો હતો. મેં એક બાજુ એને દાળ ઢોકળી બનાવી નાખી ને એક બાજુ મસ્ત થેપલા બનાવી નાખ્યા. દાળ ઢોકળી અત્યારે ખાવા માટે ને થેપલા સાંજે ટ્રેનમાં ખાવા માટે. થેપલા વગર ગુજરાતીઓની ટ્રીપ તો અધૂરી જ કહેવાય ને. પછી તો શું, ઘરને કહી દીધું ટાટા બાય બાય ને થેલા બેલા ગોઠવી દીધા આપણે રિક્ષામાં. એટલો હરખ હતો ને એની વાત જ પૂછી દીઓમાં. રિક્ષા પકડીને અમારે પહોંચવાનું હતું બસ સ્ટેન્ડ પર. રસ્તામાં અમારે બોલી ગઈ ફૂલ બાકાજી કી. કૌશલને મારી ઉપર ભરોસો જ નતો. મને કીધે ઓલી વસ્તુ લીધી. મેં કીધું બધુંય લઈ લીધું. પછી બસ સ્ટેન્ડે પહોંચીને આપણે અમદાવાદની બસ પકડી લીધી હતી. આપણી ટ્રીપ અહીંથી ચાલુ થઈ ગઈ હતી. ઘડીક મેં ને કૌશલે ગપસપ કરી ને ઘડીક હું સુઈ ગઈ હતી, કારણ કે સવારે વહેલી ઉઠી હતી ને. ઘડીકમાં આપણું અમદાવાદ આવી ગયું હતું ને અમદાવાદ પહોંચીને આપણે કરાવી લીધી હતી ટેક્સી. ટેક્સીમાં બેસી ગયા અને પહોંચી ગયા સીધા સાબરમતી જંકશને. સાબરમતી જંકશને પહોંચ્યા ને તો અમારી ટ્રેનને આવવાની 2 કલાકની વાર હતી. ત્યાં સુધીમાં અમે લોકોએ એને મસ્ત એક રીલ ઉતારી લીધી. કૌશલને ચા પીવી હતી ને એટલે એને ચા લઈ લીધી ને મેં સોડા લઈ લીધી. મને આ ચા નો ભાવે હો, કઈક વિચિત્ર પ્રકારની ચા હતી. ત્યાં જ અમારી ટ્રેન આવી ગઈ હતી. હું એક્સાઇટમેન્ટમાં એકલી અંદર વહી ગઈ. પછી યાદ આવ્યું કે કૌશલને તો હું બહાર જ ભૂલી ગઈ. કૌશલને ખેંચીને લઈ ગઈ હો. અમે તો રીલ ઉતારતા હતા. ઘણી બધી રીલ્સ ઉતાર્યા બાદ અમે એને દિલવાલે દુલ્હનિયા મૂવીનો સીન ક્રિએટ કર્યો અને બેસી ગયા અમારી સીટ ઉપર. અમે ટ્રેન ટિકિટ છે ને રાજધાની એક્સપ્રેસમાં 3 ટાયર એસીમાં કરાવી હતી. ટ્રેન જર્ની મને તો બહુ જ ગમે. અમારી ટ્રેન ઉપડી ગઈ હતી અને પછી આપણને એને બેઠા બેઠા ભૂખ લાગતી હતી. થોડી ઘણી રીલ્સ ઉતારીને એવું બધું કર્યું. ત્યાં જ આપણે નાસ્તો આવી ગયો તો. નાસ્તામાં આપણને છે ને જો ચાનો સામાન હતો એ તે ઓલી જે વિચિત્ર પ્રકારની ચા આવે ને ઈ, એક સેન્ડવીચ, એક પડીકું અને આમાં એક આલુ ટીકી હતી. નાસ્તો કરીને આપણે એને બારી બાજુની સીટ પકડી લીધી હતી. મને બારીએથી જોવું બહુ જ ગમે. ઘડીક બારીએથી જોયું અને ત્યાં પાછી ભૂખ લાગી ગઈ. ગુજરાતીઓને થેપલા વગર તો પેટ જ ન ભરાય, એટલે આપણે જો પાછા થેપલા આવી ગયા હતા. ફૂલ પેટ થેપલા ખાઈ લીધા હતા ને સવારમાં વહેલા ઉઠ્યા હતા એટલે નીંદર